નમસ્કાર બાળ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ભૂલકાઓનું ભણતર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો ચાલો બાળકો, આજે આપણે વાહનોના નામ શીખીએ. આ છે સાયકલ. સાયકલ એ પેન્ડલ મારીને ચલાવાતું બે પૈડાનું વાહન છે. તેનો મુખ્ય ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી કરવા, કસરત કરવા અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે થાય છે. આ છે ટ્રાયસાયકલ. ટ્રાયસાયકલ એ 3 પૈડાવાળું વાહન છે. તેનો ઉપયોગ બાળકોને સાયકલ ચલાવવા શીખવા માટે તેમજ બાળકના શરીરનું સંતુલન સુધરે તે માટે ઉત્તમ પ્રારંભિક સાધન છે. આ છે સ્કૂટર. સ્કૂટર એ લોકપ્રિય 2 વ્હીલર વાહન છે, જે રોજિંદા મુસાફરી, નાની મોટી ખરીદી અને ઓફિસ જવા માટેનું મુખ્ય સાધન છે. તે વ્યક્તિગત પરિવહન પૂરું પાડે છે. તે પેટ્રોલ અથવા બેટરીની મોટરથી ચાલે છે. આ છે મોટરસાયકલ, જેને આપણે બાઇક પણ કહીએ છીએ. મોટરસાયકલ એ 2 પૈડાવાળું વાહન છે, જે મુખ્યત્વે મુસાફરી કરવા, માલસામાનની હેરફેર કરવા અને રોજિંદા પરિવહન માટે વપરાય છે. તે પેટ્રોલ અથવા બેટરીની મદદથી એન્જિન દ્વારા ચાલે છે. મોપેડ. મોપેડ એ નાની અને ઓછી ક્ષમતાવાળા એન્જિન અથવા ઇલેક્ટ્રિક મોટર ધરાવતી 2 પૈડાવાળી સાધન છે. તેનો મુખ્ય ઉદ્દેશ નજીકના અંતરની મુસાફરી કરવા, દૈનિક કામકાજ જેમ કે કરિયાણું કે શાકભાજી લાવવું અને 2 વ્હીલરનું સરળ પરિવહન પૂરું પાડવાનો છે. આ છે કાર. કાર એ મુખ્યત્વે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટેનું વાહન છે. તે રસ્તાઓ પર દોડે છે અને સામાન્ય રીતે તેમાં 1 થી 6 લોકો આરામથી બેસી શકે છે. આ છે જીપ. જીપ એ જાણીતી ઓટોમોબાઈલ બ્રાન્ડ છે, જે ખાસ કરીને ઓફ-રોડ, ખરબચડા રસ્તાઓ અને પહાડો પર ચાલી શકે છે. અને આ એવી મજબૂતાઈવાળી એસયુવીના ઉત્પાદન અને વેચાણનું કામ કરે છે. આ વાહનો તેમની 4x4 ક્ષમતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ છે વાન. વાન એક બોક્સવાળું બંધ મોટર વાહન છે. તેનો ઉપયોગ માલ, સાધનો અથવા લોકોના નાના જૂથોના પરિવહન માટે થાય છે. સામાન્ય રીતે શાળાઓ અને ખાનગી પરિવહન માટે પાયારૂપ સાધન છે. આ છે ઓટો રિક્ષા. ઓટો રિક્ષા મુખ્યત્વે એક સ્થાનિક જાહેર પરિવહન છે. તે મુસાફરોને નજીકના અંતરે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું મુખ્ય કામ કરે છે. આ છે બસ. બસ એ જાહેર પરિવહનનું એક મોટું મોટર વાહન છે, જેનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો છે. મિની બસ. આ છે મિની બસ. મિની બસ સામાન્ય રીતે 15 થી 30 મુસાફરોની
ક્ષમતા ધરાવતું વાહન છે. તેનો મુખ્ય ઉપયોગ મધ્યમ કદના જૂથોને મુસાફરી કરાવવા, કોર્પોરેટ સ્ટાફની અવરજવર, શાળાના બાળકોને લાવવા લઈ જવા અને પ્રવાસ માટે થાય છે. આ છે ડબલ ડેકર બસ. ડબલ ડેકર બસ 2 માળની મુસાફરી માટે વપરાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ એક જ ડ્રાઈવર અને એક જ બસની જગ્યામાં વધુ મુસાફરોને વહન કરીને શહેરી ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવાનો છે. આ બસો આધુનિક સુવિધાઓ જેમ કે એસી, યુએસબી ચાર્જિંગ સાથે શહેરી પરિવહનમાં મદદરૂપ બને છે. આ છે ટેક્સી. ટેક્સી એ ડ્રાઈવર સાથે ભાડે લેવા માટેનું એક વાહન છે. તે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે પહોંચાડવાનું અને ચોક્કસ અંતર કાપ્યા પછી ભાડું વસૂલવાનું કામ કરે છે. તે સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટની સરખામણીએ વધુ આરામદાયક અને સીધી સેવા પ્રદાન કરે છે. આ છે એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ તબીબી કટોકટીના સમયે દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા અને તેમને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે. તે ચાલુ વાહનને પણ દર્દીનો જીવ બચાવવા માટે જરૂરી જીવનરક્ષક સુવિધાઓ જેમ કે ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓ પૂરી પાડે છે. આ છે ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડ જે આગ પર કાબૂ મેળવવા અને કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ દરમિયાન માનવ જીવન અને તેમની સંપત્તિનું રક્ષણ કરવા માટે રચાયેલી છે. આ છે પોલીસ વાન. પોલીસ વાન એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું એક મહત્વનું સાધન છે. તેનો મુખ્ય ઉપયોગ ગુનેગારોને પકડવા, ઘટના સ્થળે પોલીસ ટુકડી પહોંચાડવા, કટોકટીની સ્થિતિમાં પેટ્રોલિંગ કરવા અને ગુનેગારો કે કેદીઓને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં લાવવા લઈ જવામાં થાય છે. આ છે ટ્રક. ટ્રક એ મુખ્યત્વે એક ભારે મોટર વાહન છે જેનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિશાળ માત્રામાં માલસામાનની હેરફેર કરવા માટે થાય છે. આ છે ટેમ્પો. ટેમ્પો એ એક નાનું કે મધ્યમ કદનું માલવાહક સાધન છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજી, બાંધકામની સામગ્રી, ઇલેક્ટ્રોનિક સામાન અથવા અન્ય સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થાય છે. આ છે ટ્રેક્ટર. ટ્રેક્ટર એ ખેતી અને અન્ય ભારે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતું મુખ્ય વાહન છે. તે માત્ર ખેતર ખેડવા, વાવણી કે પાક કાપવા માટે જ નહીં, પરંતુ વિવિધ સાધનો જેમ કે રોટાવેટર, હળ અને થ્રેશર જોડીને અનેક કાર્યો કરી શકે છે. આ છે ક્રેન. ક્રેન એ ભારે વજન ઉપાડવા અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટેનું એક મશીન છે. તે સામાન્ય રીતે બાંધકામ સાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સમાં વપરાય છે. તો આજે આપણે શીખ્યા વાહનોના નામ અને
કયા વાહનનો શું ઉપયોગ થાય છે તેના વિશે શીખ્યા. આવા જ બીજા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ ભૂલકાઓનું ભણતર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.